નમસ્કાર, વીટીવીની ખાસ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. ભાઈ બહેનના સંબંધોને મજબૂત બનાવતો અને તેમના સંબંધને અર્થ આપતો આ તહેવાર હિન્દુ ધર્મમાં, સનાતન ધર્મમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભાઈબીજ અને રક્ષાબંધનમાં ફરક છે. બંને અલગ અલગ તહેવારો છે, પરંતુ આ બંને તહેવારો એવા છે જે ભાઈ બહેનના સંબંધોની મધુરતા વધારે છે અને તેમના સંબંધોના બંધનને ખૂબ મજબૂત બનાવે છે. ભાઈબીજને યમ દ્વિતીયા અને ભાત્રી દ્વિતીયા તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારે આ અવસર પર પોતાના ભાઈ બહેન એકબીજાને શુભેચ્છા પાઠવીને મંગલ કામનાની પ્રાર્થના કરે છે. ત્યારે ભાઈ બહેનની શું છે પૌરાણિક કથા અને કેમ ભાઈબીજને યમ દ્વિતીયા પણ કહેવામાં આવે છે, આજે કેવી રીતે ભાઈબીજની ઉજવણી કરશો, તેમજ 12 રાશિઓનું રાશિ ભવિષ્ય અને આપના ફોન કોલ્સના ઉત્તર તો ખરા જ, જેના માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય ઋષિરાજ ડોક્ટર મહેન્દ્ર ભંડ્યા. મહેન્દ્રભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે સ્ટુડિયોમાં. ધન્યવાદ. સૌથી પહેલા તો નવા વર્ષની તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ, દર્શક મિત્રોને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ. સૌથી પહેલા આજનું પંચાંગ આપણા દર્શક મિત્રોને જણાવશો. શ્રી ગણેશાય નમઃ. નમામિ યમુના મહમ સકલ સિદ્ધિ હેતુન મુદા મુરારી પદ પંકજમ સ્ફુરદ મંદરેણ કટા તટસ્થ નવકાનનમ પ્રકટ મૂદ પુષ્પાંબુના સુરહ સુર સુપૂજિતા સ્મરપિતુ શ્રિયમ બિભ્રતિ. સૌ દર્શક મિત્રો સુપ્રભાત, જય શ્રી ગણેશ. વીટીવીની આ વિશેષ રજૂઆત આપ જોઈ રહ્યા છો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ. મિત્રો, જ્ઞાન આધ્યાત્મિકતાના ત્રિવેણી સંગમની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે યમ દ્વિતીયા છે, આજે ભાઈબીજ છે, તહેવાર છે. ત્યારે ભાઈબીજને લગતો આમ તો રક્ષાબંધન અને ભાઈબીજની વાત કરીએ, સામ્યતા બંને તહેવારોમાં એક છે કે એમાં ભાઈ બહેનનું મહત્વ છે. ત્યારે આ ભાઈબીજનું મહત્વ શું છે? પૌરાણિક કથા કોઈ સાથે જોડાયેલી છે? અને સાથે પહેલા જ કહ્યું કે યમ દ્વિતીયા કેમ કહેવાય છે? રક્ષાબંધનનો જે તહેવાર છે એ બહેન પોતાના ભાઈને રક્ષા બાંધે છે, રાખડી બાંધે છે, અને એના માટે બેન ભાઈના ત્યાં જાય છે. અને આ ભાઈબીજ જે છે એ પણ પર્વ ભાઈબીજનું જ છે, પણ એમાં ભાઈ બહેનના ત્યાં જાય છે અને ભોજન કરે છે. એક પર્વ એવું છે કે જેમાં બેન રક્ષા માંગે છે પોતાના ભાઈની, અને એક પર્વ એવું છે કે જેમાં બહેનની રક્ષા કરવાનું ભાઈ વચન આપે છે. બંનેમાં ભાઈ બહેનના હેતુનો પ્રેમ છે મિત્રો. કારણ કે ભાઈ બહેનના સ્નેહનું પર્વ એટલે જ આ રક્ષા, આપણે આ યમ દ્વિતીયા છે, આ ભાઈબીજ છે. યમરાજ અને યમુના મહારાણીની કથા બહુ સરસ મજાની અહીંયા વર્ણવવામાં આવેલી છે પુરાણની અંદર. જેની તિથિ હતી એ પણ આજની ભાઈબીજ છે, તો એના કારણે યમ દ્વિતીયા પણ આને કહેવામાં આવે છે. એની સુંદર મજાની રોચક કથા પણ છે. તો ભાઈ બહેનના ત્યાં ભોજન કરે છે આજે. તો બહેનના ત્યાં જયારે ભાઈ ભોજન કરતો હોય ત્યારે પહેલા તો બહેનને જે ભાઈ જે છે એ રીતે જે આપણે કહીએ કે આપણે આપણા પર્વની અંદર બહુ વિશેષ મહત્વ બતાવવામાં આવેલી. ઘણા સમય પછી યમુના મહારાણી પોતાના ભાઈને એમ કહેવાય છે કે પોતાના ત્યાં ભોજન માટે આમંત્રણ આપે છે, પણ યમરાજ છે એટલે યમપુરીનું કામ વધારે હોય, ત્યાં તો 24 કલાક જેને કહેવાય કે નોકરી કરવી પડતી હોય. હવે એવા સમયે રજા કેમ નહીં મળે, આપણી ભાષામાં કહીએ તો. પણ છતાં એક દિવસ એવો છે કે જેમાં બહેનના ત્યાં ભાઈ આવે છે અને યમરાજ પોતાની બહેનના ત્યાં આવી અને યમુનાજી એને તિલક કરે છે, એને ચોખા ચોળે છે અને ત્યારબાદ એને ભોજન કરાવે છે. માટે આ દ્વિતીયાને યમ દ્વિતીયા આપણે ઓળખીએ છીએ, જેમાં ભાઈ બહેનના હિતનો આ પર્વ છે મિત્રો. અતૂટ પ્રેમ, વિશ્વાસ, સૌહાર્દ અને સાથે સાથે સમર્પણ, આ 4 વસ્તુઓના 4 સ્તંભનું જે પર્વ છે એ આ ભાઈબીજનું પર્વ છે. ભાઈની સમૃદ્ધિ માટે, સુખ માટે અને લાંબા આયુષ્ય માટે આજના દિવસ માટે બહેન પ્રાર્થના કરે છે પરમાત્માને, પોતાના ઈષ્ટદેવને, પોતાના કુળદેવીને પ્રાર્થના કરે કે મારા ભાઈના ત્યાં સમૃદ્ધિ અખંડ રહે, દરેક પ્રકારના મારા ભાઈના કાર્ય યશસ્વી બને, સ્નેહ ભવે અને પરિવાર પ્રત્યે સમર્પણનો ભાવ કાયમ એનો એવો ને એવો રહે અને મારો ભાઈ બધાથી આગળ તરે. આમ તો ગુજરાતી સાહિત્ય બહુ ઊંડું સાહિત્ય છે, ઊંચું સાહિત્ય છે. ભાઈ મરે ભવ હારીએ અને બહેની મરે 10 જાય, નાનપણમાં જેના માવતર મરે અને 4 દિશાના વાવાય. બહુ સુંદર યુક્તિ છે. આપણે બહેન ભાઈના ઘરે જાય છે, તો જો કદાચ બહેન ન હોય તો ભાઈ મરે ભવહારીએ, આખો ભવહારી જાય બેન, પણ બેની મરે 10 જાય. બેની દૂર હોય, બેની પોતે કદાચ બહેનના ભાઈ સાથેના સંબંધો ન હોય, એવા સમયે બહેનનું જ્યાં સાસરું છે ત્યાં ભાઈના પગ ક્યારે જતા નથી હોતા. કારણ કે ક્યાંક ને ક્યાંક આની અંદર એક સામાજિક બેડીઓ બંધનયુક્ત બનતી હોય છે અને એવા મળે બેની મળે 10 જાય. તો આ જે પર્વ જે છે એ ભાઈ બહેનનું પર્વ છે. ભાઈ બહેનના અતૂટના સ્નેહના પ્રેમના તાતણાની જો વાત કરવામાં આવે તો મા પછી બહેનનું સ્થાન એ પરિવારમાં ઉચ્ચ સ્થાન માનવામાં આવે છે. પિતા પછી ભાઈનું સ્થાન એ ઊંચું સ્થાન માનવામાં આવે છે.
તો અહીંયા આ પર્વનું વિશેષ આ મહત્વ છે. યમરાજ બહેનના ત્યાં ગયા, બહેને પૂજા કરી, યમુના મહારાણીએ પૂજા કરી અને ત્યારબાદ ભાઈને ભોજન કરાવ્યું. સુંદર મજાની રોચક કથા આપણે સાંભળેલી છે. હવે અંકુરભાઈએ કહ્યું પણ રક્ષાબંધન અને ભાઈબીજમાં આ બે જ મહત્વ છે. એકની અંદર જે કહેવાય કે ભાઈ એ પોતે બહેનના ત્યાં જાય છે અને એક વખત બેન ભાઈના ત્યાં જાય છે. વસ્તુ સ્થિતિ બે છે. એક વખત જયારે રક્ષા બાંધે છે ત્યારે એન બધો બલી રાજા દાનવેન્દ્રો મહાબલ ઇનત્વામ ધનામી રક્ષે માચલ મારા ભાઈનું રક્ષા ભગવાન પોતે સ્વયં કરે એવું એક પવિત્ર ભાવના છે. અને એકની અંદર બહેનની જવાબદારી, આમ તો સામાન્ય રીતે પરિવારમાં દરેક જવાબદારીઓ એ પોતપોતાની નિભાવતા જ હોય છે. ખાસ કરી બહેન જયારે સાસરે જાય ત્યારે એના પતિ એની જવાબદારી નિભાવતા હોય છે, સાસુ સસરા એના પરિવારજનો બહેનની જવાબદારી નિભાવતા હોય છે. પણ સૌથી વધારે શ્રેષ્ઠ એમ કહેવાય છે કે બેન અને ભાઈના હિતની વાત છે. કારણ કે ગમે એટલા પતિના સુખને મળતું હોવા છતાંય, ગમે એટલા સાસુ અને સસરાના ત્યાં સાહેબી હોવા છતાંય કોઈ પણ સમયે જયારે સારો પ્રસંગ આવે કે નબળો પ્રસંગ આવે ત્યારે હંમેશા બહેન પોતાના ભાઈને જ યાદ કરતી હોય છે. અરે એની ક્યાં વાત કરવી. સામાન્ય રીતે એમ કહેવાય છે ઠેસ વાગે તો ખમ્મા મારા વીરાને આવો શબ્દ પ્રયોગ આપણે સાંભળેલો હોય. તો એનો મતલબ આ ભાઈ બહેનના પ્રેમના અતૂટ સ્નેહનું આ બંધન છે મિત્રો. અને આજના આ બંધનને કદાચ આપણે હૃદયથી જો ઓળખીએ તો એવા સમયે કોક એવો કંઈક ભાગ્યો કોઈ ભાઈ હશે જે બહેનના ત્યાં નહીં જાય, અથવા તો આજુબાજુનો સમય જે સારો સાધી અને બહેનના ત્યાં એમ ઘણી યાદ પાંચમ સુધી બીજનું જમી છે. આ બધી આપણે લોકોક્તિ સાંભળેલી છે. પણ આમ તો મને ખબર પડે કે જ્યારે જે પર્વ આવતું હોય ત્યારે જ એ સમયનો જો લાભ લેવામાં આવે તો એનો વધારે પર્વનો ઉત્સવનો આપણે એક સારો એક આપણે પેલું કરી શકીએ એમ છીએ. તો આવા સમયે બહુ પૂજા બહુ અઘરી નથી. તમને એક વસ્તુ કહું, આપણે અઘરી બનાવી દીધી છે. ઘણી વખત ભાઈ બહેનને શું ભેટ આપશે આના ઉપર લોકોની નજર હોય. બોલો કે આને બ્રેસલેટ આપશે, આને સારો એવો મોબાઈલ આપશે, આને ગેઝેટ આપશે, કંઈક શું આપશે બેનને ભાઈ. તો આ એનું પર્વ નથી મિત્રો. તમે જોજો કે શ્રીખંડમ ચંદનમ દિવ્યમ ગંધાઢ્યમ સુમનોહરમ વિલેપનમ સુરશ્રેષ્ઠ. આ બહેન જયારે ભાઈને તિલક કરતી હોય ત્યારે એની અંદરની જે ભાવના છે, શિખંડમ ચંદનમ દિવ્યમ, આ દિવ્ય ચંદન મારા ભાઈના ભાલ ઉપર લગાવું છું તો મારા ભાઈનું જે ભાગ્ય છે એ દિવ્ય બને, મારા ભાઈનો પ્રેમ મારા પ્રત્યે દિવ્ય બને, મારા ભાઈનો પ્રેમ એના પરિવાર પ્રત્યે દિવ્ય બને. તો શ્રીખંડમ ચંદનમ દિવ્યમ અને ગંધાઢ્યમ સુમનોહરમ. મારો ભાઈ જ્યાં જાય ને ત્યાં આનંદ મારે, મારો ભાઈ જ્યાં જાય ત્યાં સુખ ભોગવે, મારો ભાઈ જ્યાં જાય ત્યાં પરમાત્મા એની પર અસીમ કૃપા કરે અને દરેક પ્રકાર એના બધા કષ્ટોને હરી લે અને મનોહર એનું જીવન બનાવે. તો આવો એક ભાવ છે ચંદનનો. પણ ચંદનને લગાવ્યા પછી બેન ભાઈના એના ઉપર ચંદનની ઉપરના ભાગમાં કુમકુમનું તિલક કરે છે. પહેલા ચંદનનું તિલક કરે છે ભાલે અને ત્યારબાદ એની ઉપર કુમકુમનું તિલક કરે છે. અત્યારે તો ફક્ત કંકુનું જ આ વાયરો વાય છે, પણ છતાં તિલક બંને કરવાના હોય છે. પહેલા તો અહીંયા ચંદનનું તિલક કરવાનું હોય છે અને પછી કંકુનું તિલક કરવાનું છે. અને કુમકુમમ કામના દિવ્યમ કામિન્યામ કામ સંભવ. તમે વિચાર તો કરો, આપણા શ્લોકોનું કેટલું મહત્વ, કેટલી એની ગરિમા છે. કુમકુમમ હાથમાં એક સામાન્ય કુમકુમ છે પણ કામનાઓમાં દિવ્ય જેને કહી શકાય એવું આ કુમકુમ છે. સાદું કુમકુમ નથી. કારણ કે એ જે હાથથી હું મારા ભાઈને તિલક કરું છું ને એ મારી ત્રીજી આંગળી સૂર્યની છે. મારો ભાઈ તેજસ્વી સૂર્ય સમાન બને, મારા ભાઈનો આત્મવિશ્વાસ પ્રબળ બને, મારો ભાઈ જ્યાં જાય ત્યાં સુખ ભોગવે, મારા ભાઈને જે કંઈ પ્રાપ્ત કરવું હોય ભગવાન એની કૃપાથી એને પ્રાપ્ત કરાવડાવે. એના કર્મ સંજોગે કંઈ દુઃખ પડતા હોય તો બેન એમ કે એના દુઃખ મને મળે અને મારા બધા જ સુખ મારો ભાઈ લઈ જાય. આવી એક પવિત્ર ભાવનાનું જે પ્રતીક જે છે એ આજનું આ પર્વ છે મિત્રો. ભાઈ પણ આવું ઈચ્છતો હોય કે મારી બહેનની જવાબદારીનો સ્વીકાર કરું, મારી બહેનના બધા જ દુઃખો હું લઈ લઉં અને મારી બહેનને બધા જ સુખ ભગવાન અર્પણ કરે એવી પ્રાર્થના કરું. અને માટે યમરાજની પૂજા છે. એમ કહેવાય છે કે યમ છે ને એ સામાન્ય રીતે આપણે યમથી બહુ ડરીએ છીએ, પાપથી બહુ ડરીએ છીએ આપણે અને એટલા માટે યમપુરીથી પણ બહુ ડરીએ. તો આ બધી વાતો મિત્રો ધીમી નાની છે પણ સમજવા જેવી ખરી. કારણ કે કુંકુમમ કામના દિવ્યમ કામિન્યામ કામ સંભવમ. અને કુંકુમેના અર્ચિતો દેવાન પછી તમે ચોખા ચડાવો છો અને પછી ભાઈને ગળ્યું મોઢું કરાવો છો. વિચાર કરો, આટલું જ પર્વ છે અને પછી બહેન પોતાના ભાઈને સરસ મજાનું આસન પાથરી સરસ મજાની ભોજનની થાળી પીરસે છે, બહેન સામે બેસે છે અને ભાઈ ભોજન કરે છે. આવા પવિત્ર પર્વને મિત્રો જે ચૂકી જાય ને તો 12 મહિનાની અંદર એક જ પર્વ એવું આવે છે કે જેમાં સામે બેસીને બેન પીરસતી હોય અને ભાઈ મીઠા ભોજનને ગ્રહણ કરતો હોય અને આ પ્રેમનું જે અવિભાજ્ય અંગ જેને કહી શકાય એવું પવિત્ર પર્વ એટલે આજનું આ ભાઈબીજ પર્વ છે. જય ગણેશ.